અને તે ભેટ છે માતા પિતા. આપણા વેદ ઉપનિષદ અને ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું સ્થાન ભગવાનથી પણ મુઠ્ઠીભર ઊંચું છે. હવે એ બેઠેલા માધ્યમને પ્રશ્ન થતો હશે કે માતા પિતાનું સ્થાન ભગવાન કરતા કઈ રીતે ઊંચું થાય છે? તો તેનો ખૂબ સરસ કારણ ખુદ ઈશ્વરે જ આપ્યું છે. ઈશ્વરે જ કહ્યું છે કે હે માનવ, મારા સદેહ દર્શન કરવા દુર્લભ છે, અશક્ય છે. જો તારે મારા દર્શન સદેહ કરવા હોય તો તેની વ્યવસ્થા ખુદ મેં જ કરેલી છે. દરેક માતા પિતાના રૂપમાં હું મારી જાતનું નિરૂપણ દરેક માતા પિતામાં કરું છું. અને બીજું એ પણ કારણ, ભગવાન આપણને સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે માતા પિતા આપણને સુખ જ આપે છે, દુઃખનો સપનામાં પણ વિચાર પણ નથી કરતા. તો બોલો, થયા ને મા બાપ મોટા? તો આ મા બાપને પગે લાગવામાં કેવી શરમ, પગે કેમ લાગવું? અરે યાદ કરો તે શ્રી કૃષ્ણ અને શ્રી રામને, કે જે પોતે ભગવાન હોવા છતાં પણ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા વગર તે ઘરની બહાર પણ ન મૂકતા, તે ઘરની બહાર પગ પણ ન મૂકતા હતા. સાહેબ, તે ઘરની બહાર પગ પણ ન મૂકતા હતા. અરે યાદ કરો તે બાળ સ્વરૂપ ગજાનનને, કે આજે તે માતા પિતાના પરિક્રમા કરી તો તે આજે ઘરે ઘરે પૂજવા લાગ્યા છે. સાહેબ, તે આજે ઘરે ઘરે પૂજવા લાગ્યા છે. તો આ છે માતા પિતાનું પૂજનનું મહત્વ. વેદોમાં કહ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મારે બહેનોને ખાસ કહેવું છે કે માતા પિતાનો મતલબ આપણને જન્મનો આપણે તો ખરા જ, પણ આપણા જીવન સાથીના માતા પિતા એટલે કે આપણા સાસુ સસરા, એમને પણ આપણે એટલું જ માન સન્માન આપવું જોઈએ જેટલું આપણે આપણા માતા પિતાને આપીએ છીએ. તો જ ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે. જો તમારી પ્રાર્થના ઈશ્વર સાંભળશે તો તમારે તે માનવાનું છે કે આપણો પ્રયાસ સફળ રહ્યો. સાહેબ, આપણો પ્રયાસ સફળ રહ્યો. તમને શું લાગે છે આ બધું એટલે કહેવું પડે છે કે તમે જ કહો, તમે ક્યારે સાંભળ્યું છે કે લગ્ન પહેલા જ દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે? દીકરો મા બાપથી જુદો થઈ જાય છે. તો લગ્ન પછી જ કેમ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે? દીકરો મા બાપથી જુદો થઈ જાય છે. તો કોઈ મને કહેશે કે વાંક કોનો છે, દીકરાનો કે આવનારી બહુનો? મને